નમસ્કાર. પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ વધામણી. 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. આ દિવસે આપણને પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત થયું. ત્યારથી આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતનું બંધારણ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોની તનતોડ મહેનતથી તૈયાર થયેલું દુનિયાનું સૌથી મોટું બંધારણ છે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશને ચલાવે છે. આજના દિવસે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકર તથા દરેક કર્મવીરને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતના સંવિધાનને ખૂબ ખૂબ વંદન. આ આઝાદી એમ જ નથી મળી. હજારો વીરોએ બલિદાનો આપ્યા. અનારથી અધિક યાતના સહન કરી તેના પરિણામે આપણને આઝાદી મળી છે. અવર્ણનીય અતુલનીય હતો સ્વાતંત્ર્ય વીરોનો દેશપ્રેમ. દેશપ્રેમ શબ્દ સાંભળતા જ યાદ આવે દેશ પ્રેમને ખાતર સર્વસ્વ સમર્પણ કરતા ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા હજારો સ્વાતંત્ર્ય વીરોની કે જેઓ કોઈ પણ પરવા કર્યા વગર કોઈ ફાંસીના માછડે લટકી ગયા તો કોઈએ કાળા પાણીની સજા ભોગવી. કલ્પના ન કરી શકાય તેવા અત્યાચારો સહન કર્યા છે. એ ક્રાંતિવીરોની વાણીમાં, વર્તનમાં અને જીવનમાં દેશપ્રેમ નિતરતો દેખાય. लेकिन दोस्तों, अगर याद करें उन फ्रीडम फाइटर्स को तो आज आंखों के सामने अनगिनत चेहरे आ रहे हैं. अगर आज की बात करें तो क्या कहीं पर देशभक्त नजर आ रहे हैं? कहाँ गए वो देशभक्त? कहाँ गया वो देश प्रेम? सब लग गए हैं स्वार्थ में. सबको चाहिए नेम और फेम. हाँ, બિલકુલ બરાબર છે. આજે મારે, તમારે અને આપણે સૌને એક નવી વાસ્તવિકતા સ્વીકારવી પડે તેમ છે કે આજે મારો દેશ પ્રેમ કેટલો તેની પરીક્ષા લેવામાં આવે તો પાસિંગ માર્ક્સ આવશે ખરા? નાગરિકથી લઈને નેતા સુધી સૌ દેશ પ્રેમ માટે ઝાંખા પડશે. એ તો શરમની વાત છે જ. ત્યારે આપણી પાસે એક જ રસ્તો છે. જાગ્યા ત્યારથી સવાલ સમજી દેશ પ્રેમનો એકડો સહુએ ઘૂંટવો પડશે, કારણ કે ખરેખર દેશ પ્રેમ એ દેશના સર્વાંગી વિકાસનો એકડો છે. જો તેનું મૂલ્ય સમજીશું તો વૈભવ અને વિકાસના અનેક મીંડા આપોઆપ દેશ પ્રેમના એકડા પાછળ લાગી જશે. रानी जो भावों से कहते जिसमें रस था नहीं, हृदय नहीं वह पत्थर है जिसमें मुझे प्यार नहीं. आम देश प्रेम आवશે તો સમર્પણ તો આવશે જ. દેશ પ્રેમની જ્યોત જગાવવી પડશે. દેશભક્તિની ગરિમા સમજવી પડશે. દેશ સુરક્ષિત રહેશે તો આપણે સૌ સુરક્ષિત રહીશું. દેશને અગ્રિમતા આપવી પડશે. જે ભારત માતાએ ધન, ધાન્ય અને જીવન આપ્યું તેને મેં શું આપ્યું? શું ભારત માતા સાથે આપણો કોઈ સંબંધ નથી? અરે, આજ માટી માટે હજારો વીરોએ બલિદાન આપ્યા. શું બલિદાન માત્ર આ વીરોએ જ આપવાના? આપણી કોઈ ફરજ નથી? છે જ. તો ચાલો સહુ સાથે મળીને રાષ્ટ્રીય ફરજ નિભાવીએ. વંદે